विद्यार्थी मित्रों, હવે આપણે જે પ્રાણી પેશીના બે પ્રકાર શીખ્યા, અધિચ્છદીય પ્રાણી પેશી, સંયોજક પ્રાણી પેશી. આજે આપણે સ્નાયુ પેશી વિશે. તો હવે વાત કરીએ સ્નાયુ પેશી. સ્નાયુનો મતલબ આપણા શરીરમાં તમે જુઓ, હાથની અંદર સ્નાયુઓ આવેલા છે, પગની અંદર સ્નાયુઓ આવેલા છે, લોબોસ સિંહની સ્નાયુઓ આવેલા છે. તો અને આ સ્નાયુઓની અસલી સ્નાયુઓ એ એક ઘણા બધા તંતુથી બનેલી રચનાઓ છે. ઘણા બધા સ્નાયુ તંતુઓ ભેગા થઈને સ્નાયુ પેશીની રચના કરતા હોય છે. તો હવે સ્નાયુ તંતુઓ કેવા હોય છે અને સ્નાયુ પેશીની રચના જે થતી હોય, તો સ્નાયુ પેશીની અંદર સ્નાયુ પેશીની અંદર ઘણા લાંબા નળાકાર સ્નાયુ તંતુ, નળાકાર તંતુઓ. તો આ સ્નાયુ પેશી તો ઘણા લાંબા નળાકાર તંતુઓથી બનેલી હોય છે. અને આ સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુ સમાંતર પંક્તિમાં ગોઠવાયેલા છે. આપણા શરીરની અંદર જે સ્નાયુ પેશી આવેલી છે એ બધી સ્નાયુ પેશીની રચના કોણ કરે? તો ઘણા બધા સ્નાયુ તંતુઓ ભેગા થઈને સ્નાયુ પેશીની રચના કરે. તો સ્નાયુ પેશીની અંદર લોપાનળાકાર તંતુઓથી બનેલી હોય છે અને સમાંતર શરીરની અંદર આ રીતે સમાંતર પંક્તિમાં ગોઠવાયેલા હોય છે. સમાંતર, બરાબર. હવે બીજી વાત આવે કે આ સ્નાયુ તંતુની વળી પાછી રચના સ્નાયુ તંતુઓ કરતા હોય છે. તો તંતુ આજે સ્નાયુના આ જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુઓ ઘણા સૂક્ષ્મ તંતુઓથી બને છે. તંતુઓ ઘણા સૂક્ષ્મ તંતુઓથી બને છે, જેને સ્નાયુ તંતુઓ અથવા માયોફાઇબ્રિલ કહે છે. શું કહે છે? માયોફાઇબ્રિલ કહે છે. તો તમે જુઓ, જ્યારે સ્નાયુ પેશીની રચના થશે તો ઘણા બધા સૂક્ષ્મ તંતુઓ ભેગા થશે, સ્નાયુ તંતુઓ ભેગા થશે. આ સ્નાયુ તંતુઓ ભેગા થઈ સ્નાયુ તંતુની રચના થશે અને આ સ્નાયુ તંતુઓ ભેગા થઈ સ્નાયુ પેશીની રચના થશે. તો જો પણ કોઈ સ્નાયુ પેશી સ્નાયુ તંતુ અને સ્નાયુ તંતુમાંથી સ્નાયુ તંતુઓ ભેગા મળી સ્નાયુ તંતુની રચના કરશે, સ્નાયુ તંતુ ભેગા થશે રચના કરશે સ્નાયુ પેશીની રચના કરે છે. બરાબર. આપણે આગળના મુદ્દાની અંદર વાત કરીએ તો આ સ્નાયુ પેશી છે મોટે ભાગે સંકુચન કાર્ય કરતી હોય છે. જ્યારે સ્નાયુ પેશીને ઉત્તેજના મળશે એટલે સંકોચાવાની ક્રિયા કરશે. આપણે જ્યારે ચાલવું હોય તો આપણે કહીએ કે ચલો આપણે ચાલવાનું શરૂ કરીએ તો સ્નાયુ પેશીને ઉત્તેજના મળશે એટલે પગ વાળીને આપણે ચાલવાનું ચાલુ કરીશું. તો જ્યારે સ્નાયુ પેશીને ઉત્તેજના મળશે એટલે સંકોચન. ઉત્તેજના મળશે એટલે સંકોચન.
જ્યારે સ્નાયુ કોષને ઉત્તેજના મળે સંકોચન થશે વળી પાછા થોડા સમય પછી પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત થશે. સંકોચન થયા પછી પાછું આવશે શિથિલ. એટલે ઉત્તેજના મળે એટલે સંકોચન પામે અને સંકોચન પછી પાછા મૂળ સ્થિતિમાં સ્થિર અવસ્થામાં આવશે. એટલે સ્નાયુ પેશી જે છે એ સ્નાયુ પેશી એ સ્નાયુ એક જ શ્રેણીમાં કાર્ય કરે છે. આ જે સ્નાયુ પેશી એક જ શ્રેણીમાં કાર્ય કરે છે. સંકોચન શિથિલ, સંકોચન શિથિલ એ શ્રેણીમાં જ કાર્ય કરે છે. એક જ શ્રેણીમાં કાર્ય કરે છે. સંકોચન શિથિલ વળી પછી સંકોચન શિથિલ. આ એક જ છે કોનું કાર્ય? સંકોચન શિથિલ, સંકોચન શિથિલ. આગળ આપણે મિત્રો જોઈએ કે જે આ સ્નાયુ પેશીઓ છે એ સ્નાયુ પેશી સંકોચન શિથિલ કેમ પામતી હશે? તો જે સ્નાયુઓની આ પ્રક્રિયા છે એ સ્નાયુઓની આ પ્રક્રિયા કેમ ભારે ઘડીએ થતી હશે? તો તમે જુઓ કે જ્યારે વાતાવરણની અંદર પરિસ્થિતિ બદલાય તો વાતાવરણની અંદર પરિસ્થિતિ બદલાય એટલા માટે અનુકૂળ થવા માટે પણ આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. બદલાતા વાતાવરણની પરિસ્થિતિ સામે શરીર અનુકૂલન થવા માટે આ સતત સાનુકૂળ થવા માટે આ સ્નાયુ સંકોચનની શિથિલની ક્રિયાઓ ચાલતી હોય છે. બીજા નંબરે આપણે વાત કરીએ કે જે શરીરના અંગો ખરા, જે શરીરના અંગો એ શરીરના અંગોને યોગ્ય રીતે યોગ્ય માળખાની અંદર રાખવા માટે પણ આ સ્નાયુઓની પ્રક્રિયા કરતા હોય છે. તો આપણે લખવું પડે કે સ્નાયુઓની પ્રક્રિયા, સ્નાયુઓની આ પ્રક્રિયા શરીરને બદલાતા વાતાવરણ સામે સાનુકૂળ, બદલાતા વાતાવરણ સામે સાનુકૂળ થવા અને વિવિધ ભાગોની સ્થિતિ જાળવી રાખે. શરીરના વિવિધ ભાગોની યોગ્ય સ્થિતિ જાળવી રાખે. સ્નાયુ પેશી કાર્ય કરે છે. તો આપણે તમે જુઓ, આપણે સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જોઈએ. હવે સ્નાયુ પેશીના પ્રકાર, તો પ્રકારોની અંદર કંકાલ સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી અને રગ સ્નાયુ પેશી. કંકાલને કહેવામાં આવે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રગ સ્નાયુ પેશી. તો આ ત્રણ પ્રકારો છે. હવે આપણે દરેક પ્રકાર વિશે થોડીક માહિતી લઈએ. पहले આપણે વાત કરીએ કંકાલ સ્નાયુ પેશી અથવા તો રેખિત સ્નાયુ પેશી. તો કંકાલ સ્નાયુ પેશી, તમે નામ સાંભળશો કે કંકાલ એટલે અસ્થિ અને સ્નાયુ. આ જે સ્નાયુ પેશી છે એ કંકાલના અસ્થિ સાથે જોડાયેલી હશે. તો કંકાલના અસ્થિ સાથે જોડાયેલી, તો એના પર કંકાલ સ્નાયુ પેશી કહેવામાં આવે. ઓકે, આગળ આપણે વાત કરી દીધી બાહુ
अथवा भुजाना अस्थिनो, बाहु अथवा भुजाना अस्थिनो आ लाक्षणिक रेखित स्नायु पेशी समांतर रीते ગોઠવાયેલું છે. બાહુ અથવા ભુજાની અસ્થિની અંદર લાક્ષણિક આ રેખિત સ્નાયુ પેશીના કોષો જૂથમો અથવા સમૂહની અંદર સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે. આ એક સ્થાન. હવે આ જે પેશીના કોષો છે એ સમાંતર રીતે ગોઠવાયેલા છે. જે આપણે વાત કરીએ તો હું તમને દાખલો બતાવું. હવે જુઓ આ જે મેં કહ્યું આ સ્નાયુ તંતુ, આ સ્નાયુ તંતુની અંદર તમે જોઈએ તો કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર. અહીંયા જે આ છે કંકર સ્નાયુ પેશીની અંદર આ રીતે સમાંતર જે રેખિત સ્નાયુ પેશી છે આ રીતે સમાંતર ગોઠવાયેલી છે. અને આ સમાંતર ગોઠવ્યા પછી આની ચોફેર ચારે બાજુએ એ સખત સંયોજક પેશીનું આવરણ આવેલું છે. શું આવેલું છે? સખત સંયોજક પેશીનું આવરણ. તો કોષો પેશીની ચારે બાજુ અથવા ફરતે સખત સંયોજક પેશી. તો કંકર સ્નાયુ પેશીનું ખાસિયત છે કે કંકાલના અસ્થિ સાથે જોડાયેલી હતી. એક બાહુ અથવા ભુજાની અંદર લાક્ષણિક રેખિત સ્નાયુના કોષો છે એ સમૂહની અંદર સમાંતર રીતે ગોઠવાયેલા છે. અને આ પેશીની ફરતે સખત સંયોજક પેશીઓ આપવામાં આવે છે. આપણે નામ નિર્દેશન કરવું હોય તો એ આને કહેવામાં આવે કે સંયોજક પેશીનો આવરણ. સંયોજક પેશી આને કહેવામાં આવે કોષ કેન્દ્ર અને આને કહેવામાં આવે રેખિત સ્નાયુ પેશી સમાંતર ગોઠવાય. બરાબર. તો આપણે આ વાત કરી કંકાલ સ્નાયુ પેશી. હવે બીજા નંબરની વાત આવશે સરળ સ્નાયુ પેશી. સરળ અથવા તેને કહેવામાં આવે અરેખિત સ્નાયુ પેશી. તો સરળ સ્નાયુ પેશીની અંદર આ જે પેશીના કોષો છે એ બંને છેડેથી અણીવાળા છે. તમે જુઓ તો આ જે પેશીના કોષો છે બંને છેડે અણીવાળા હશે એટલા માટે ત્રાકાકાર. બંને છેડે અણીવાળા એટલે ત્રાકાકાર. તો પેશીના કોષો બંને છેડે અણીવાળા. જે કેવા હશે? બરાબર. સમાંતર જોડાયેલા નહીં. પછી તમે જુઓ
સાથે જોડાયેલા છે, એટલા માટે આને કોષીય જોડાણ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? આને કહેવામાં આવે કોષીય જોડાણ. તો જે કોષો હશે એ કોષો કોષીય જોડાણથી જોડાય, સમાંતર ગોઠવાયેલા હોતા નથી. તો સમાંતર ગોઠવાયેલા હોતા નથી. મધ્યમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. પેશીના કોષોની સમૂહની ફરતે ચારે બાજુ કઈ પેશીનું આવરણ જોવા મળશે? સંયોજક પેશીનું સતત આવરણ. તો સંયોજક પેશીનું સતત આવરણ ફરતે આવરણ. આ પેશીના કોષો જનરલી ક્યાં જોવા મળશે? તો જે સરળ સ્નાયુ પેશી હતી અથવા અરેખી સ્નાયુ પેશી હતી, એ અરેખી સ્નાયુ પેશી રુધિરવાહિની, જઠર અને આંતરડાની અંતસ્થ દિવાલ અંતસ્થ દિવાલની અંદર આંતરડાની દિવાલની અંદરની બાજુએ આ પેશી જોવા મળતી હોય છે. આગળ આપણે જોઈએ તો આ પેશી હશે એ અનૌચિક પેશી હશે. એ ઈચ્છા પ્રમાણે કામ નહીં કરે, જ્યારે જરૂર પડશે ત્યારે કામ કરતી જ રહેશે. એટલે અનૌચિક સ્નાયુ પેશી છે. અનૌચિક. અને આ અનૈચ્છિક સ્નાયુ પેશીના કારણે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ રહેતો હોતો નથી. તો અનૈચ્છિક સ્નાયુ પેશીના કારણે આપણે કાર્યનું નિયંત્રણ આપણે કરી શકતા નથી. કાર્યનું નિયંત્રણ સીધું થઈ શકતું. તો આ વાત હતી આપણે સરળ સ્નાયુ પેશી. તો પહેલા કંકાળ સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી, હવે રદ સ્નાયુ પેશીની વાત કરીએ. રદ સ્નાયુ પેશી. રદ તમને ખબર પડે કે હૃદયની અંદર આ સ્નાયુ પેશી આવેલી હશે. તો સ્થાન લખવું હોય તો માત્ર હૃદય છે. માત્ર હૃદયમાં આ પેશી આવેલી હશે. અને તમે જુઓ જે બીજી બધી સ્નાયુ પેશી હશે અને આ સ્નાયુ પેશી, તો આ હૃદય સ્નાયુ પેશી હશે, હૃદય તમે જુઓ સતત ધબકતું હશે, એટલે સંકોચનશીલ હશે. હૃદય સ્નાયુ પેશીની અંદર હૃદય છે, આપણું હૃદય સતત ધબકતું રહેતું હોય છે. એટલા માટે હૃદય સ્નાયુ પેશી સંકોચનશીલ હોય છે. કેવી હશે? સંકોચનશીલ. હૃદયમાં હતું અને સતત સંકોચન પામતી સંકોચનશીલ હશે પેશી. આગળની આપણે વાત કરીએ તો આ પેશીની અંદર બીજી એક મહત્વની બાબત હતી. આ પેશીના જે કોષો છે, હૃદય સ્નાયુ પેશીના કોષો, એનો આપણે દોરું છું અહીંયા.
આજે મેં ઘાટા ભાગ બતાવીને અધિબિંબ કહેવાનું. શું કહેવાનું આવું? અધિબિંબ. બરાબર. અહીંયા આગળ કોષ કેન્દ્ર છે. આખે ચોખે સંયોજક પેશીનું આવરણ હશે. તો હવે જ્યારે આ એક રસસ્નાયુ પેશીનો કોષ અને આ બીજો કોષ, તમે જુઓ એક આ કોષ જુઓ અને એક આ કોષ જુઓ, કોષો જોડાયેલા હશે. આપણે જે રેખી સ્નાયુ પેશીમાં કેવું છે તો કોષો આ રીતે ત્રાકાકાર હતા અને આ રીતે એકબીજા સાથે આ રીતે કોષીય જોડાણ ધરાવતા હતા. ફક્ત આટલા જ ભાગમાં આમનું જોડાણ કોષીય હતું. બરાબર ને? પણ આ હૃદય પેશીમાં એવું નહીં. હૃદય સ્નાયુ પેશીમાં કોષીય જોડાણ થશે પણ એ માનો કે આ કોષ હતો, આ એક સ્નાયુ તંતુ હતો અને આ બીજો એક સ્નાયુ તંતુ, તો આમનું જોડાણ હશે એ આ રીતે જોડાણ થયું હશે. આ જે જોડાણ હશે એ કોષ રસ પટલની દ્વારા જોડાણ હશે. કોષ રસ પટલ આમનું જોડાણ ફક્ત કોષીય જોડાણ હતું પણ આ હૃદય સ્નાયુ પેશીનું જે જોડાણ હતું કોષીય જોડાણ દ્વારા કોષ રસ પટલથી જોડાયેલા હતા. એટલે એકબીજાના કોષ રસ અંદરના વિસ્તારથી જોડાયેલા હતા. આ ફક્ત બહારથી જ જોડાયેલા છે. આ જ્યારે અંદરના કોષ રસ પટલથી જોડાયેલા હતા. તો આમનું કોષીય જોડાણ, હૃદય સ્નાયુ પેશીના કોષોનું કોષીય જોડાણ દ્વારા કોષ રસ પટલ દ્વારા થી કોષો જોડાયેલા હોય છે. કોષ રસ પટલથી જોડાયેલા છે. હવે જ્યારે કોષ રસ પટલથી જ્યારે જોડાયેલા હશે એટલે તમે જુઓ કે કોઈ પણ સંકેત મળતો હોય તો આખી પેશીનો સંકેત મળી જતો હોય છે. આપણે આગળ જોઈએ કોષોથી જોડાયેલા આ કોષીય જોડાણ. હવે આગળ એની રચના આવેલી છે અધિબિંબ. તો આ અધિબિંબ અમુક જ જગ્યાએ જોવા મળશે. તમે જોઈશો આ અધિબિંબ હશે એ આ અધિબિંબ તમને અમુક જ જગ્યાએ જોવા મળશે. તો છૂટાછવાયા જોવા મળે છે. અથવા તો કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે. અને આ અધિબિંબ હશે એ અધિબિંબ કોષોને એકમ તરીકે સંકોચન કરે. આ અધિબિંબ હશે કે જે કોષોને હશે એ સંકોચન કરે છે. શું કરશે? કોષોને સંકોચન કરે છે. હવે આ કોષોના આ અધિબિંબ હશે કોષોના એક એકમને સંકોચન કરે છે. તે કોષોના એક એકમને સંકોચન કરે છે. એવું થશે શું? તમારા આ અધિબિંબ હશે કોઈ પણ એક કોષને સંકોચન કરશે. કોઈ પણ એક કોષને સંકોચન પહેરવાનો સંકેત મળશે. તો અહીંયા થશે શું કે આ અધિબિંબે સંકોચન માટેનો સંકેત આપ્યો. હવે સંકોચન માટેનો સંકેત આપ્યો તો જેવો આને સંકેતની ખબર પડશે એટલે પાડોશી કોષને પણ ખબર પડી જશે. કેમ ખબર પડી જશે? કે કોષ રસથી જોડાયેલા છે. હવે જ્યારે કોષ રસથી જોડાયેલા હતા હવે આ આખી પેશીના કોષો એકબીજાના કોષ રસ પટલથી જોડાયેલા. હવે જ્યારે કોષ રસ પટલ ત્યાં બધા કોષ પેશીના કોષો જોડાયેલા છે તો શું થશે? અહીંયા આ એક અધિબિંબ હશે એ અધિબિંબ જ્યારે કોષના કોઈ એક એકમને સંવેદના આપશે તો એ સંવેદનાનો સંકેત
આખી બધી પેશીના કોષોને સંવેદનાનો સંકેત મળી જશે અને એકી સાથે સમૂહની અંદર એ સંવેદના સંકોચનશીલતા અનુભવતા હોય છે. એટલે જે અધિબિંબ દ્વારા કોઈ કોષોના એક એકમને જ્યારે સંકોચનશીલતાનો સંકેત મળે તો એ સંકેત પેશીના બધા જ કોષોને એકી સાથે એ સંકેત મળતો હોય છે અને એકી સાથે પેશીના કોષો સંકોચનશીલ બનતા હોય છે. તો પેશીના કોષો કોષરસ પટલના જોડાણ દ્વારા કોષીય જોડાણથી પેશીના કોષો એકી સાથે સંકોચનનો સંકેત પ્રાપ્ત કરતા હોય છે. તો અહીંયા આગળ જે અધિબિંબ છે તે અધિબિંબ ફક્ત કોષોના કોઈ એકમને સંકોચનશીલનો સંકેત આપશે અને એ સંકેત કોષીય જોડાણથી બધા કોષો કોષરસ પટલથી જોડાયેલા છે એટલે બધાને આ સંકેત મળી જશે, બધા એકી સાથે સંકોચન પામતા હોય છે. તો આ હૃદય સ્નાયુ પેશી, બરાબર. તો આપણે સ્નાયુ પેશી પૂરી કરી. હવે આગળ જોઈએ આપણે છેલ્લી એક ચેતાપેશી. તો આ એક જ એવી પેશી છે આપણા શરીરની અંદર આપણને સતત બધી વસ્તુનું ભાન કરાવે. આપણે જ્યારે ચાલતા હોઈએ તો આગળ જો કાંટો અથવા ખાડો આવ્યો હોય તો તરત આપણા મગજને ખબર પડે કે ભાઈ આ કાંટો અથવા ખાડો છે. તો આ જે સંકેતો આપવાનું કાર્ય ચેતાપેશી કરે છે. અને ચેતાપેશી એટલે શરીર કોઈ પણ બદલાતી પરિસ્થિતિ હોય એ બદલાતી પરિસ્થિતિ સામે પ્રતિકાર કઈ રીતે આપવો અને એકદમ ઝડપી કઈ રીતે પ્રતિકાર આપવો એ એનું મુખ્ય કાર્ય. તો બદલાતી પરિસ્થિતિ સામે પ્રતિકાર અથવા પ્રતિચાર, બદલાતી પરિસ્થિતિ સામે પ્રતિચાર આપવા માટેની સૌથી વધુ ક્રિયાશીલ પેશી. વારે ઘડીએ તમે જુઓ કે આપણે વારે ઘડીએ આપણે બદલાયેલી પરિસ્થિતિ આવે. ચાલતા હોય તો પરિસ્થિતિ બદલાય, સ્કૂટર ચલાવતા હોય તો પરિસ્થિતિ બદલાય, સાયકલ ચલાવતા હોય તો પરિસ્થિતિ બદલાય. અને બદલાયેલી પરિસ્થિતિ સામે પ્રતિચાર આપવો, એકદમ ઝડપથી કઈ રીતે પ્રતિચાર આપવો. તો પ્રતિચાર માટેની સૌથી શરીરની અંદર સૌથી વધુ ક્રિયાશીલ પેશી હોય તો ચેતાપેશી. ચેતાપેશી બે ઘટકોની બનેલી છે. ચેતાપેશી કેટલા ઘટકોની બનેલી? બે. એક હતો ચેતાકોષ અને બીજો ઘટક હતો આધારક દ્રવ્ય. આ બે ઘટકોની ચેતાપેશી બનેલી છે. હવે આ ચેતાકોષો છે એ અવિભાજનશીલ છે. તો આધારક કોષો છે એ વિભાજનશીલ છે. આગળ આપણે ચેતાકોષની વાત કરીએ. ચેતાકોષ ઉર્મિરંગનું વહન કરે છે. આધારક દ્રવ્ય છે એ ચેતાકોષને આધાર અને રક્ષણ આપે છે. ચેતાકોષને આધાર અને રક્ષણ. બરાબર. આ ઉત્તેજનશીલ છે. અને ચેતા જે આધારક દ્રવ્ય છે તો ચેતાપેશીનો અડધો ભાગ
ચેતાકોષની વાત કરી. હવે ચેતાકોષની અંદર એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ ચેતાકોષ હશે એ ચેતાકોષ કોઈ પણ ચેતાકોષ હશે એ ચેતાકોષ એના અનુકૂળ અથવા યોગ્ય રીતે એ ઉત્તેજિત થશે. યોગ્ય રીતે અનુકૂળ રીતે ઉત્તેજિત શું થશે? જ્યારે ઉત્તેજિત થશે એટલે વિચકીય ખલેલ પહોંચશે. ઉત્તેજિત થશે એટલે વિચકીય ખલેલ. ઇલેક્ટ્રિકલ વિક્ષેપ કહેવાય. આ વિચકીય ખલેલ પહોંચશે એટલે વીજ સ્થિતિમાન ઉત્પન્ન થશે. વીજ સ્થિતિમાન. આ વીજ સ્થિતિમાનનો મતલબ ઉર્મી વેગ ઉત્પન્ન થશે. શું થશે? આ ઉર્મી વેગનું નિર્માણ થશે. હવે આ ઉર્મી વેગ હશે એ ઝડપથી ચેતાકોષના કોષકા અથવા કોષરસ પટલમાંથી ઝડપથી પસાર થશે. આવું ઝડપથી કોષરસ પટલમાંથી પસાર થશે ચેતાકોષનું અને ત્યાંથી આવશે ચેતાતંતુ. અને ચેતાતંતુમાંથી ફરી પાછા ચેતાકોષના અંતિમ છેડો ચેતાકોષના અંતિમ છેડો એટલે ચેતાભાગની પણ તરીકે ચેતોભાગ. આ ચેતાભાગનો અંતિમ છેડો એટલે ચેતોભાગની ગાંઠ. તો આ ચેતાભાગના આવશે અંતિમ છેડા તરફ આવશે અને ત્યાંથી ઝડપથી નજીકના ચેતાકોષને ઉત્તેજિત કરશે અથવા તો ઉત્તેજના અટકાવશે. ચેતાકોષને ઉત્તેજિત અથવા તો ઉત્તેજના અટકાવશે. એક ઉર્મિવેગ જો ઉત્તેજિત થવાનું તો નજીકના ચેતા બધા ચેતાકોષને ઉત્તેજિત કરશે. ના ભાઈ ઉત્તેજના અટકાવવાનું છે અટકાવી દેશે. તો આ રીતે જ્યારે ઉર્મિવેગ કઈ રીતે ઉત્પન્ન થતો હોય અને ઉર્મિવેગની ઝડપથી કઈ રીતે આખી અહીંયા આપણો કઈ રીતે પસાર થતો હોય અને કઈ રીતે આપણે ઉત્તેજના અટકાવી અથવા ઉત્તેજના વધારે એ આની